કાકા શું નામ તમારું? મહેન્દ્ર. મહેન્દ્રભાઈ, કઈથી આવ્યા છો? ઉભે જંબુસર તાલુકો. જંબુસર તાલુકો. કેટલી ઉંમર થઈ તમારી? શું થાય તમારા? મારો ભાઈ થાય, સગો ભાઈ થાય. માનસિક થોડા અસ્થિર છે? હા, મગજ થોડું ઓછું છે? મગજ ઓછું છે ને હાથે નહીં થતું ને કોઈ દિવસ સાથે સાંભળવું છું. તમારા સગ્ગાભાઈ તમારા? સગા ભાઈ થાય, હાથે મુઠી નહીં સગ્ગાભાઈ નહીં લાગતા મને. ના સગા ભાઈ ના હોય સગ્ગા. સગ્ગા હોય જ નહીં. ખરેખર સાહેબ સગ્ગા હોય તો તમે મૂકવા ના આવો ને યાર. સગા ભાઈ ખરેખર એ સગ્ગા હોય તો મૂકવા ના આવો ને તમે એમ. મોકો પણ સાહેબ એમ ઓળખામણા હોય તો મૂકવા, બાકી હગ્ગા તો કોઈ મૂકવા ના આવે. મારે પ્રોબ્લેમ છે સાહેબ, મને શ્વાસની બીમારી છે. અચ્છા, તમારા ઘરમાં કોણ કોણ છે? મારે કોઈ નહીં, બરોબર વખતે જેલો છે, દોહી વખતે જેલો છે, કોઈ છે એનું મંદિરની સેવા કરવા આવ્યું તો મારા ઘરમાં કરતા રહેવું. અચ્છા, પણ આ ભાઈની અત્યારે હાલત બહુ ભયંકર છે. તમે મૂકીને જતા રહેશો, શું કરશો? સાહેબ આ તો બધું જઈએ મગર તો ફિટ લાગે છે, બધું કમ્પ્લીટ છે ને યાર. મને શ્વાસની બીમાર છે, મને કોઈ મને શ્વાસ જ છોડે બીજી વસ્તુ છે. પણ આ ભાઈની જે હાલત છે તો યાર મૂકો થોડું ચાલે. શું કરી સાહેબ, આવું મજબૂરી ખાતા હતા, આવું પડી બાકી આવું આમાં લઈ લઈએ પણ યાર ના ના દરેક વ્યક્તિએ એના હગાવાળાની જવાબદારી ઉપાડવી પડશે. ના ના વાત યોગ્ય વ્યવહાર હે થોડી તકલીફ થઈ, ના હેડ્યા વૃદ્ધાશ્રમ, આ હેડ્યા વૃદ્ધાશ્રમ, છટકબારી હોદવાથી શું થશે? ના ના એવું નહીં. આ તમને જે કહું છું એ બરોબર સાહેબ, તો ખૂબ કરનારી એટલે આમાં તો લઈ લેશું, પણ યાર ખુદ વિચારો તમે કે ભાઈની અત્યારે ઊભું થવાની હાલત છે નહીં. સાચી વાત ને? સાચી વાત છે. થોડું યાર વિચારવા જેવી વસ્તુ છે. તમને કોણ જમવાનું આલે છે? કઈ નહીં સાહેબ, કોણ આલે છે જમવાનું? જાતે જ બનાવવું તો પડે. તમારું જમવાનું જાતે બનાવો છો તમે, તો એને ના ખવડાવી શકો તમે? ખવડાવ્યા કોઈ સાહેબ, પણ શું છે આવે એટલે પેલું જે કાયમી પ્રોબ્લેમ આવી રહ્યા છે એટલે પછી શું પ્રોબ્લેમ રહેશે? હે શું પ્રોબ્લેમ રહેશે? આ આવું ના આવું અને મારે શું આવું ના આવું પણ એમ? મારે બીજું કે આવું શ્વાસ ચડે છે, હલનચલન થતું નહીં એટલે હું છે ને કઈ હલનચલન? ફિટ તો છે યાર, શું ગપ્પા મારો છો તમે યાર? સાહેબ મને શું છે, શ્વાસની બીમારી છે. શ્વાસ તો એ તો ઉંમર થાય તો નાની મોટી બીમારી રહેવાની, પણ આ ભાઈને યાર તમે યાર આવું યાર શું કેવું મારે તમને? શું કરીએ? કોઈ વાંધો નહીં, હેડો.